જય માતાજી ડાય અને ભાઈ આજે આપણે ઉતરી ગયા છે 20 ફૂટ ઊંડા ટાંકામાં અને મીઠા પાણીની સગવડ માટે બનાવ્યો ભાઈ મસ્ત કામ કર્યું વિજયભાઈએ અને દિનેશભાઈ આપણા ભેળા જ છે તો અત્યારે આમાં પ્લાસ્ટર ચાલુ છે તમે જોઈ શકો ગોળ રિંગ ઓલા ભાઈને તો તમે ઓળખો જ છો ઉપર ઊભાઈ અને બીજી ઓડિયન્સ આમ માથે ઊભી છે અમે બે જણા અત્યારે ઉતરા બપોરના 12 થયા અંદર કાંઈ ધ્યાન નથી પડતું તો હવે અંદરથી કામ ચાલુ કરવું છે તમને આજે બતાવીએ ભાઈ આ ગોળ રિંગમાં કઈ રીતે કામ કરીએ આપણે તો પહેલાં તો જો આ 3 સીડી ભેરી કરી છે અને એ સીડીથી આપણે આટલું ઉપરનું લીધું છે પણ હવે સીડી હાલશે નહીં હવે નીચેનો ભાગ લેવો છે તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમે હેઠા આવતા રહ્યો ભાઈ નહીં ક્રેન મૂકી બીજી જો અહીંયા વિચાર બરોબર પડજો માલની માથે બરોબર છે આ કાઢ નાખો જોઈ લો આ જીવાભાઈ ઉતરે હે એ નિરાજ રહી ગયો બાપા હા ઈ તો હે ત્યાં બે દીધું બે માં બદલી જાવ ગમે એમાં જો જીવા બાપા આવી ગયા અંદર એ ક્યાં ગયા બાપા એ હા એવા આ બધું તો જોવો વાહ વાહ હવે આપણે અંદરથી ચાલુ કરી દઈએ કામ હવે આપણે માલ પલાળી દઈએ ભાઈ જીવાભાઈ જો ચાલુ કર્યું છે અને દિનેશભાઈ નાવું હોય તો નાહી નાખો ગરમીના તો આપણે એક પેસેન્જર હજી આવે વધારે રામભાઈ એ તમે આવતા રહ્યો બાયણે નો મજા આવતી તો અહીંયા અંદર ટાઢોળું છે હાવ વાહ વાહ આને તો નાડું નાખ્યું ના ના સેફટી રાખી દેવો ભાઈ નિરાયતે એક સબલું ઘટે હાલો કેમ કામ હાલે આમ તો આપણા વિજયભાઈ આપણા માટે ગરમીથી બચવા માટે પંખા ચાલુ કર્યા છે હાવ નહીં અરે પણ એ કાટો પવન જ આવે હા જીઓ બાપા કેમ જો વિજયભાઈ હે ને મસ્ત પંખો ઉપર ફિટ કરી દીધો હે ભાઈ વાહ રે વાહ વિજયભાઈ વાહ એક માણસ આપણા ગ્રુપમાંથી જાય છે ઉપર જમવા માટે ભૂરા બાપાને આવી ગયા જોવે કામ આ ભાઈને વાઈફનું કામ દેવાય 60 ફૂટનું ધીમે ધીમે બધા ખાવા વાળા ભાગે હવે જો હવે તકારા તાલ્યો અડધે જ પૂકી ગયા કે ઉપર પડી જવું સકાર હવીલાનું વાહ તો હવે બારોબાર નીકળી ગયા અને જો ભાઈ એક અંદર છે તો ભાઈ આ ટાંકો છે ને ભાઈ થોડોક વહમો પડે ટાણે લૂ જળે આમ તો જો ગરમી જો આટલા જણા તો ધ્યાન રાખીને બેઠા ઓલો ભાઈ હજી ખાવાનું ટાણું થયું તો રેતી કરે માથે નાખ દે કે દાટી દેવા અંદર તમને હાલો રેડી ચાલો બારોબાર આવતા રહ્યો કે એ ભલે હાલો ભાઈ ખાવાનો ટાઈમ થઈ ગયો ને આ વિજયભાઈનો દેશી જુગાડ આપણે લેતા જઈએ બહુ કામની વસ્તુ છે ભાઈ બેટરીમાંથી 8 કલાક હાલે છે વાહ જાંબા તો જો કેમ છે કંઈ ઘટે તો આને છે ને તમે 8 કલાક વાપરી શકો 7 કલાક નવી બેટરી 8 કલાક હાલે અને પ્લેસ મસ્તનો છે તો જમી લઈએ અને આ ગમે ત્યાં ફેરવી શકો વાડીએ બહુ ઉપયોગી છે આની વધારે ડિટેલ જોતી હોય તો કોમેન્ટ નાખજો હું એક રીલ બનાવી નાખી અને હવે જમી લઈ ઝડપથી હા હાલત ખરાબ થઈ ગઈ આજ તો યાર જો ભાઈ વિજયભાઈનું કામ કેમ છે તો ભેંસોની ઉપર આવા અન્ય બાકી ફૂટવાલ એરવાલ મૂકી દીધા જો
જે આમાં નાખતું હતું. હા વાહ રે વાહ વાહ વિજયભાઈ વાહ તમારું કામ એટલે કામ છે આ ભાઈની બુદ્ધિ એમ છે કાંઈ ઘટે નહીં જોઈ લો ઢોરને ઠંડક મળી ગઈ ફૂલ હાલો આપણે ખાઈ પી આરામ કરી લીધું હવે પાછું હેન્ડલ મારવાનું છે અને ડોલ નાખતી પાણીની શું કરવું પંખા ચાલુ કરી દીધા છે તો આ કેમિકલ હરિયા જોજો ઓવન એવો હે જો ઓવનનું ખાતું બહુ ઓછું સંપલું હલવાય નહીં ઓ સંપલ રહી જાય ને તું વહી જાય ઓહો સીડી ધકતી નહીં હોય સંપલ નીકળી ગયું છે ભાઈ મજા આવી ગઈ છે અને હાસુ બોલ છે કુવો હિરગો ભાઈ જો કુવો હિરગો અંદરથી ડમરિયું ઈડી કુવો હિરગો ભાઈ સાહેબ કરો માં કુવો હરગી ગયો જો ધુમાડા નીકળે હાલો રામભાઈ રાંધવું જોઈએ તો રાંધી ના આવજાય રાંધી ન હોય ઘેરેથી રાંધવું જોઈએ ખાઈને પછી ખાવાની વાતો કરો હાલો હું તો વયો જાઉં અંદર આવી ગયા કુવામાં નાથમેળનો આવ્યો કુવામાં ગરમી બહુ હતી ને રામભાઈ ખાપે છે એટલે આપણે પ્લાસ્ટર કરીને પછી હજી રોગોય મારવાનો છે જીવાભાઈની ઉપરથી પાણી નાખ કે માથે જો ઠંડો અને ઓલું જનરેટર ઉપર ફરે છે એટલે મજા આવે થોડી ઘણી એટલે વાંધો નથી ખપાઈ જાય એટલે વળગી જાય એટલે પૂરું કરી નાખીએ હા મજા આવી ગયો જીવાભાઈ એટલે જીવાભાઈ ખવડાડે એક નંબર મોજ આવે વારે વાહ ઘડીક ઉડાડો ને કાંઈક ગરમી ઓછી થઈ જાય હવે આમાં જો કેમિકલ નાખીએ ડોક્ટર ફિક્સિટ હવે હરી હવે હરિયું લઈ લેજો એટલે વાંધો ના આવે 50 નાખવાનું 200 નાખીએ આપણે 1 કેજી આપણા માલ પલળી જાય એટલે વાંધો નહીં ફિક્સિટ નાખી દીધું છે હાલ આમાં નાખી દે હવે કાંઈ વાંધો ચાલો તો આપણે હવે રોગામાં વરગવાનું છે જીવાભાઈ જો આટલો લીધો છે અંદર હજી બાકી છે સેલાસરમાં હા ભાઈ પંપ લઈને વીર ગયા તો ભાઈ એક તગારું મારા હાટું તમે બનાવી નાખશો કે હું બનાવી લો બનાવવાનું છે ને ચાલો વાંધો નહીં બનાવી લઈએ નાનો ફુવારો છે ને બહુ મસ્ત લાગે ઝીણી ઝીણ ઉડે ને ગરમીની મજા આવે હાલો બનાવી નાખીએ બીજું શું હોય વાહ બહુ શું કામ છે તમારું ભાઈ તગારું ધકતું નહીં તડકે પડ્યું છે એટલો હામો રોગો લીધો છે હવે આપણે ત્યાંથી ટેબલેથી અંદરથી લેવાનો હોય તો માલ બનાવી લઈ આ કેમિકલ જ નાખવાનું છે ને સીધું એ ભલે લાવો ભાઈ તગાર લાવો ભાઈ જો ભાઈ તગાર દે ને ભાઈ આ લે લે ધોળાઈ એમ નથી ને ના બિલકુલ ના તો વાંધો જો ના જાવ હા હવે તો બસ રેડી પગા પૂરા થઈ શકશે હાલ આવી ગયો પગા વાહ જીઓ ભાઈ વાહ માલ બની ગયો હવે ડગરું કાઢ ભાઈ અરે પણ કાઈ ના ઘટે તો અત્યારે રોગો ચાલુ છે જો ભાઈ બ્રશ મારે છે અને આ સાઈડ આપણે આખી લીધી છે પણ આમાં ધોળા નીકળે છે મારા કારણ કે 1 ફૂટ હાટુથી ઘટે છે જો ફુવારો ચાલુ થયો વાહ ઠંડો ઓલી બાજુ વયો જાય ભાઈ થોડોક આગળ વયો જાય એ પાણી ઉતરતું નથી હરખું ધોઈ નાખો ને થોડોક ધોઈ જાય તો ઘડીએ પાણી છાંટવું પડે છે ને રોગો સુકાઈ જાય છે થોડુંક આમાં ભાઈ તો નિરાયતે ઉતરજો રામભાઈ એક પગથિયું અને ધ્યાન રાખજો ભાઈ ના બાપા ના ચાલો હવે આપણે લાસ્ટ સ્ટેજમાં આવીએ છીએ જો કેવો ટાંકો બન્યો છે એક વખત કમેન્ટમાં બધા કહી દેજો અત્યારે જો રોગો મારી દીધો છે મસ્ત અને આ તળિયામાં બાકી છે 2 તગારા જેટલો આટલું પૂરું થઈ જાય પછી પીછો હાલે છે પછી ઉપાધિ નથી આ જો કેવો સિમેન્ટ છે જો પાણી નથી રહેવા દે તો પાણી ખરી જાય જો 1 નંબર સિમેન્ટ છે ભાઈ કવચ અંબુજા કવચ વાપરો પૈસા હોય તો અમારી પાસે નથી જોઈ લો જો પાણી નથી રહેવા દેતો જો હાલો આપણે છેલ્લું તગારું છે 50 કેમિકલ એડ કરીને આ છેલ્લું તગારું બની જાય પછી ઉપાધિ નહીં
પછી પૂરું. છેલ્લો સીન રોગો લાગી ગયો આખા ટાંકામાં અને હવે મગ્યો પાથરવાનું ચાલુ છે. અને આ જોઈ ગયો કેવો લાગ્યો, સુપર બની ગયો હે. આટલું નાખી દઈએ પછી ઉપર બારોબાર બાકી છે એ લઈ લઈએ આપણે થોડુંક છે. હાલો આપણું લાસ્ટ સહેલું હાલે છે એન્ડિંગ. દરિયા હોય એવું લાગે ને, ભમરિયામાં પડ્યા. તો અંદર હવે મગ્યો નખાઈ ગયો છે અને બારોબારની હરોળ બાકી છે. એટલો માલ બની જાય એટલે આપણે વર્ગી જાય. હાલો 7:30 આપણા ટાંકાનું સમાપ્તિ પૂરું થઈ ગયું છે કામ. અને મળશું નવા વિડીયોમાં. વિજયભાઈને અહીંથી ટાટા કહીને ભાગી જાય પેલી બસમાં. જય માતાજી.